સમાચારો તો થરાદના પોલીસ સ્ટેશન બહાર લોકોને ભેગા કરીને હલ્લો કરનારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપેલા પટ્ટા ઉતારી દેવાના નિવેદન બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર વળતો પ્રહાર કર્યો છે। મેવાણીએ થરાદ પોલીસ સાથે જે પ્રકારે વર્તન કર્યું હતું તેની નોંધ લઈને હર્ષ સંઘવીએ કહ્યું કે સોશિયલ મીડિયાના જમાનામાં કેટલાક લોકો સરકારી કચેરીઓમાં જઈને હલ્લાગુલ્લા કરે છે અને પટ્ટા ઉતરાવી લેવાની વાતો કરે છે। આવા લોકોમાં ખૂબ ભણેલા અને ઘણી ડિગ્રીઓ જેની પાસે હોય તેવા લોકો પણ છે। આ મુદ્દે હર્ષ સંઘવીએ સરકારી કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કરતા સમયે કાર્યક્રમમાં કહ્યું કે કોઈ એક વ્યક્તિની ભૂલના કારણે લાખો લોકોને ખરાબ ગણાવનારા ઘણા લોકો છે। તેઓ તમારી પાસે આવશે અને કહેશે કે પટ્ટા ઉતરાવી લઈશું, તમને નોકરી માટે કઢાવી દઈશું। મેવાણીના આ નિવેદનનો ઉલ્લેખ કરીને નાયબ મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, આપણે ફક્ત આપણું કામ કરવાનું છે અને સમાજના દરેક લોકોને મદદરૂપ થવાનું છે। રજૂઆત કરવા આવનારા લોકોમાં ક્યારેય જનપ્રતિનિધિ પણ હશે તો તેમની સામે ગાંધી ચિંધ્યા માર્ગે તમારે કામ લેવાનું છે। બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં। અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો। તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવા વાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવા વાળા લોકો તમારી કચેરી તક બી આવશે, એની બી તૈયારી આજથી જ રાખજો। કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા, પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે, અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે। પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે। તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે। અને એ જે સામને આવેલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે, તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી। હિંમતથી સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો, એવી જ હું આપને શુભકામનાઓ આપવા માંગુ છું।